નમસ્કાર મિત્રો, પાછલા શ્લોકમાં આપણે જોયું કે દુર્યોધન પોતાના ગુરુ દ્રોણાચાર્યને પાંડવોની સેનાની શક્તિ વિશે જણાવી રહ્યો હતો. તે એક પછી એક ઘણા પરાક્રમી યોદ્ધાઓના નામ લઈને બતાવે છે કે પાંડવોની સેના ખૂબ શક્તિશાળી છે. હવે આ શ્લોકમાં દુર્યોધન પોતાની સેનાની વાત કરવાનું શરૂ કરે છે. શ્લોક 7. અસ્માકં તુ વિશિષ્ટાયુ તાની બોદ્ધ ત્રિજોત્તમ નાયકા મમ સૈન્યસ્ય સજ્ઞાર્થતાન બ્રવીર્મિતે. હવે તેનો સરળ અર્થ સમજીએ. દુર્યોધન પોતાના ગુરુ દ્રોણાચાર્યને કહે છે, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, હવે અમારી સેનામાં રહેલા મુખ્ય યોદ્ધાઓ વિશે પણ સાંભળો. મિત્રો, અહીં દુર્યોધન દ્રોણાચાર્યને ખૂબ આદર સાથે સંબોધે છે અને કહે છે કે હવે તે પોતાની સેનાના મુખ્ય યોદ્ધાઓ વિશે જણાવશે. તે કહે છે, હું તમને મારી સેનાના મુખ્ય નાયકો વિશે જણાવું છું, જેથી તમે તેમને સારી રીતે ઓળખી શકો. આ શ્લોકમાં દુર્યોધન પાંડવોની સેનાની વાતમાંથી હવે પોતાની સેનાની તરફ ધ્યાન ફેરવે છે, કારણ કે દુર્યોધન ઈચ્છે છે કે તેના ગુરુ દ્રોણાચાર્ય પર જાણે કે કૌરવોની સેના પણ ખૂબ શક્તિશાળી છે. આગળના શ્લોકમાં દુર્યોધન પોતાની સેનાના મહાન યોદ્ધાઓના નામ કહેવાનું શરૂ કરે છે. જો તમને આવા સરળ અને રસપ્રદ રીતે ભગવદ્ ગીતા સમજવી ગમે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આગળના વિડીયોમાં આપણે સમજીશું અધ્યાય 1નો 8મો શ્લોક. જય શ્રી કૃષ્ણ.